પોરબંદરના અનેક વિસ્તારોમાં લોકો પ્રાથમિક સુવિધા માટે પણ હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને વોર્ડ નંબર 13માં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોની મુશ્કેલી વધી રહી છે, જેને લઈને મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી। પોરબંદર મહાનગરપાલિકાના હાલના વોર્ડ નંબર 13માં આવેલ બાલકૃષ્ણ પાર્ક, સ્વસ્તિકનગર અને તુલસીનગર જેવા વિસ્તારોમાં ગટરની સુવિધા નથી, જેના કારણે લોકોના વપરાશવાળા પાણીનો જમાવડો થાય છે, જેનાથી આસપાસના ખાલી પ્લોટમાં પાણી જમા થવાની અત્યંત ગંદકી ફેલાય છે। આ બાબતે સ્થાનિકોએ મહાનગરપાલિકાના કમિશનર પાસે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં સામેલ રહ્યા હતા। મારું નામ શારદાબેન સાલેક છે। બાલકૃષ્ણ પાર્કમાંથી આવ્યા છે। અમારે ભૂગર્ભ ગટરની સમસ્યા છે, એ લઈને અમે રજૂઆત કરવા આવ્યા છે। વહેલી તકે અમારી રજૂઆત સાંભળે નમ્ર વિનંતી છે। પાણી છે ને આજુબાજુના પ્લોટમાં બધાનું જાય। અમારે 40 થી 45 ઘર છે અટાણે રહેણાંક મકાનમાં, પાણી છે ને એ બાજુના પ્લોટમાં જ જાય છે બધાનું। તો એ પ્લોટમાં છે ને ગંદકી વાળો બહુ જ થાય ને મચ્છરનો ગંદકી વાળો બહુ થાય। જો ચોમાસામાં વરસાદ પડે ને એ પાણી આખું બહાર આવે તો એનાથી ગંદકી વાળો વધી જાય। તો એટલા વર્ષથી હજી કોઈ રજૂઆત કે કોઈ જોવા આવ્યા નથી અધિકારી કોઈ। તો વહેલી તકે ભૂગર્ભ ગટર મળી જાય એ અમારી રજૂઆત છે। આ મામલે કમિશનરે આ બાબતે વિભાગના અધિકારીઓને બોલાવીને અત્યાર સુધી કામ ન થવાના કારણો જાણ્યા હતા, તેમજ રહીશોને આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં ત્યાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવામાં આવશે। ભૂગર્ભ ગટર બાબતે એક ભ્રાંતિ છે કે આ યોજના જનભાગીદારીની છે, તેથી કેટલાક વિસ્તારોમાં ધારાસભ્ય કે સંસદની ગ્રાન્ટ ફાળવવામાં ન આવી હોય તો ભૂગર્ભ ગટરનું કામ હાથ ધરવામાં આવતું નથી। એ અંગે અગાઉના ધારાસભ્યની ગ્રાન્ટ આ વિસ્તાર માટે આપવામાં આવેલ હોવાથી અને આ અંગે વિભાગમાં જ કંઈક ગૂંચ હોય, જેના કારણે કામ શરૂ થયેલ નથી, જે હવે ટૂંક સમયમાં થશે એવું ઉપસ્થિત લોકોને કમિશનર પ્રજાપતિએ ખાતરી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।